હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો મમ્મીની મોજ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અને આજે આપણે બનાવવાના છીએ ઢોસા. તો ચાલો તમને રેસીપી બતાવી દઉં ઢોસાની. તો બસ જો થોડીક વારમાં ઢોસા બનાવવાના છે. તો આવી જાઓ બધા ઢોસા ખાવા માટે. તો અહીંયા ચોખા, અડદની દાળ અને થોડીક અમથી ચણાની દાળ એટલે ચમચી જેટલી લીધી છે. અને થોડીક અમથી જે સૂકી મેથી હોય ને એ બધું મેં રાત્રે પલાળીને રાખી દીધું હતું. અને હવે આનું છે ને આપણે ખીરું બનાવવાનું છે, એટલે આના માટે આ મિક્સરમાં આની પેસ્ટ બનાવી નાખશું, એટલે આપણું ઢોસાનું ખીરું બનીને રેડી થઈ જાય. તો જો આ બની ગયું છે. અને આ ઢોસાનું જે ખીરું હોય એ થોડુંક પતલું હોય, એટલે મેં સાઈડમાં કાઢીને રાખી દીધું છે બીજા વાસણની અંદર. અને અહીંયા જે આ છે ને એ ઢોસા માટેનું રાખ્યું છે ખીરું. તો આ થોડુંક આપણે પતલું કરવાનું છે, એટલે આમાં હું થોડુંક પાણી એડ કરી દઈશ અને થોડુંક મીઠું નાખી દઈશ, જેથી આપણા ઢોસા મસ્ત બને. ને અહીંયા જો આ ડાળિયા લઈ લીધા છે ને આ ડાળિયા છે ને એની ચટણી બનાવવાની છે ટોપરાનું ખમણને નાખીને. એટલે ડાળિયાને પણ મેં મિક્સરમાં ક્રશ કરી લીધા છે, જરાક આમ કોક દાણા જેવા રહીએ ને એ રીતનું ક્રશ કરવાનું. ને અહીંયા મેં લીલી ચટણી બનાવી લીધી છે મિક્સરમાં. તો હવે આપણે આ સાઈડમાં રાખી દઈશું. અને અહીંયા મેં બટેકા અને વટાણા પણ બાફીને રાખી દીધા છે. જે આપણે નોર્મલી શાક વઘારતા હોય એ રીતે સાદું જ રીતે આનો વઘાર કરી નાખવાનો છે. લીમડો ને જીરું નાખી અને હું આનો વઘાર કરી લઈશ. અને આની અંદર ગરમ મસાલો થોડોક એડ કરી દીધો છે, કોથમરી ને એવું બધું, અને જે નોર્મલી બધા મસાલા છે એ બધા એડ કરી દીધા છે. અને ઉપરથી હવે આ ડુંગળી અને ટમેટાં એ બંને આમાં નાખી દીધા છે. અને પછી આને મિક્સ કરીને રાખી દઈશ. ને અહીંયા બની ગયો છે આ સંભાર. તો સંભારનો છે ને સ્પેશિયલ હું એક અલગથી વિડીયો બનાવીશ, જેથી તમને ખબર પડે કે હું કઈ રીતે બનાવું છું. તો અહીંયા મેં મૂકી દીધી છે આ ઢોસાની લોઢી. અને હવે બનવા લાગ્યા છે આપણા અહીંયા ગરમા ગરમ ઢોસા. તો હાલો આવી જાઓ ઢોસા ખાવા માટે બધા. તો જો મસ્ત મજાનું અહીંયા ઢોસાનું એટલે કે પડ કયો કે આપણે ઢોસા પેપર કઈ, આ મસ્ત મજાનું અહીંયા પેપર રેડી થઈ ગયું છે. અને થોડુંક ક્રિસ્પી થાય ને એટલે હું આની ઉપર હવે જે લસણવાળી ચટણી મેં બનાવીને રાખી હતી ને પેસ્ટ, એ પેસ્ટ અહીંયા લગાવી દીધી છે. અને ઉપરથી આપણે જે ઢોસાનો મસાલો બનાવ્યો હતો બટેકા વટાણા અને ડુંગળી ટમેટાવાળો, એ આમાં રાખી દેશું. એટલે આપણા ઢોસા બનીને રેડી છે. તો આપણા મસાલા ઢોસા બની ગયા છે. તો તમને મન થઈ ગયું જોઈને ખાવાનું, તો મને કમેન્ટમાં કહેજો કે તમને લોકોને મારા ઢોસા કેવા લાગ્યા. અને જો હવે આપણે ઢોસાની કમ્પ્લીટ થાળી રેડી કરી દઈશું. તો અહીંયા જો આ જે ડાળિયા અને ટોપરાનું ખમણ ને એની ચટણી છે એ છે, આ છે સંભાર, અને આ છે આપણો મસાલા ઢોસા ચટણી ને ડુંગળી. આ મસાલા ઢોસાની ડીશ રેડી થઈ ગઈ છે. તો જો પ્રેમ ને પરેશભાઈ શું કહે છે, કેવા બન્યા છે ઢોસા એમ? કેવા લાગ્યા ઢોસા તમને? બહુ મસ્ત ઢોસા બનાવ્યા. અહીંયા જો મેચ જોવાનું કામ એ ચાલુ છે અને ઢોસા ખાવાનું. આજે હું બનાવવામાં આવી, તું થાકી જઈશ એટલા ઢોસા ખાવાનો તું બનાવ્યા જ રાખશે, હું ખાતા જ રાખશે. તો મસ્ત ઢોસા બન્યા છે. તો જો અહીંયા એક કડક ઢોસા પેપર ખાવું હતું, એટલે થોડુંક ક્રિસ્પી લાગે એવું કડક વધારે અહીંયા ઢોસા પેપર બનાવી નાખ્યું છે. તો પાછો આ બીજો આપણો મસાલો ઢોસો રેડી થઈ ગયો છે. તો ગરમા ગરમ અહીંયા ઢોસા બનાવવાના ચાલુ થઈ ગયા છે. અને જો હજી હું તમને આગળ દેખાડીશ કે એકદમ સરસ આપણે એને ઢોસાને ઉથલાવા પણ નથી પડતા, એની રીતે જ સાઈડમાંથી જોયું તમે આખો એની રીતે જ સરસ મસ્ત મજાનું એ પણ ઉથલી પણ જાય છે. અને એકદમ સરસ ક્રિસ્પી એવા પેપર ઢોસા રેડી થઈ ગયા છે. તો જો હું તમને દેખાડું અહીંયા આ પેપર ઢોસા અને મસાલા ઢોસા કેવા બન્યા છે મને કમેન્ટમાં કહેજો.
અને તમને લોકોને મસાલા ઢોસા ભાવે છે કે નહીં એ પણ મને કમેન્ટમાં કહેજો. જો મારો આ વિડીયો તમને લોકોને પસંદ આવ્યો હોય ને તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.